માતાજી મહાદેવ હર જય દ્વારકાધીશ મારા વાલીડાઓ લોકોને અગેન આજનો એક પ્રશ્ન છે, સિમ્પલ પ્રશ્ન છે દોસ્તો. એમાં કોઈ એવું ક્રિએશન નથી કે આજે એ પ્રશ્નનું સોલ્યુશન ના હોય કોઈ પાસે. પણ એ પ્રશ્ન એવો છે દોસ્તો કે આજે અમે ઓનલાઈન શું કામ શીખીએ, અમે ઓનલાઈન ડિજિટલ કોર્સિસ શું કામ કરીએ, એમાં અમારો બેનિફિટ શું છે દોસ્તો. સિમ્પલ વસ્તુ છે. જ્યારે બી તમને લોકોને કાંઈ પણ ફાસ્ટ ફૂડ ખાવાનું મન થાય છે કે કોઈ એવી સિચ્યુએશન છે, હેવી રેન છે, બહાર જવાની તમારી કોઈ શક્યતા નથી, ભૂખ લાગી છે, ઘરે જમવાનો મૂડ નથી, કોઈ બહારનું ફાસ્ટ ફૂડ ખાવું છે, તો તમે કયું પ્લેટફોર્મ પહેલા ફાઇન્ડ કરશો? ઓનલાઈન, લાઈક સ્વિગી, ઝોમેટો, એમાં તમે ઓર્ડર કરશો ઇન્સ્ટન્ટ, રાઈટ? સેકન્ડ થિંગ છે, આજે તમારે શોપિંગ કરવી છે તો શોપિંગ માટે તમે શું પ્લેટફોર્મ ફાઇન્ડ કરો છો? ઓનલાઈન પ્લેટફોર્મ ફાઇન્ડ કરો છો. એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો, મિંત્રા એક્સેટ્રા ઘણા બધા દોસ્તો પ્લેટફોર્મ છે. તો આજે તમે ઓનલાઈન શોપિંગ પણ કરો છો, ઓનલાઈન ફૂડ પણ તમે મગાવો છો. અને ધેન આફ્ટર કે તમારે કંઈ ટ્રાન્સપોર્ટેશન કરવું છે, લાઈક બાય એર જવું છે, બાય તમારે બસ જવું છે, બાય ટ્રેન છે, તો એમાં પણ તમે ઓનલાઈન ટિકિટ બુક કરો છો, ઓનલાઈન રિઝર્વેશન તમે કરી લ્યો છો. સૌથી પહેલા તમે તમારા મોબાઈલમાં યા કોમ્પ્યુટર, લેપટોપ, વોટ એવર તમારી પાસે હશે ને એમાંથી તમે ડાયરેક્ટ ગૂગલમાં સર્ચ કરીને ઓનલાઈન પ્લેટફોર્મ ફાઇન્ડ કરીને એમાં જ તમે રિઝર્વ કરશો તમે દોસ્તો. કે ના કે તમે સ્ટેશને જશો, ના કે બસ સ્ટેશને જશો, ના કે એરપોર્ટે જશો દોસ્તો. તો આજે બધી જ વસ્તુ તમે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર કરો છો. તો ઓનલાઈન બિઝનેસમાં શું તમને એવું લાગે છે કે તમને ક્યાંય બેનિફિટ નહીં મળે? દોસ્તો આજે ઓનલાઈન બિઝનેસનો એટલો બધો બેનિફિટ છે ને કે જે તમે જેટલા ઊંડા ઉતરશો ને એ બિઝનેસમાં તમને નવું ઘણું બધું શીખવા મળવાનું જ છે દોસ્તો. તો શું કામ આજે એવો ક્વેશ્ચન આવે છે તમારા લોકો પાસે કે મેડમ આજે અમે ઓનલાઈન પ્લેટફોર્મ પર કોઈ વર્ક કરશું તો અમને શું બેનિફિટ છે? દોસ્તો તમને ઘણી બધી સ્કિલ શીખવા મળે છે. આજે જે મલ્ટી લેવલ સ્કિલ શીખશો અને એ સ્કિલ્સનો તમે તમારા ખુદમાં એટલે યુઝ કરશો, લાઈક જોબ કરતા હોય તો ત્યાં પણ તમારામાં ઇમ્પ્રુવમેન્ટ થશે, તમે તમારો બિઝનેસ ચલાવતા હશો તો પણ ઇમ્પ્રુવ કરી શકશો તમે. અને આજે તમને ખબર છે કે આપણને જે ઓફલાઈન પબ્લિક નથી મળતું ને એટલું ઓનલાઈન પબ્લિક આપણને લાઈવ મળે છે. એ પણ તમને લોકોને આઈડિયા છે દોસ્તો. તો રાહ કોની જોવો છો દોસ્તો? ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ બહુ જ વિશાળ છે. બસ એકવાર તમારું ડિસિઝન જોઈએ છે, ડિસિઝન મેકર બનો, ખુદ માટે કંઈક ક્રિએટિવિટી કરો અને ખુદ માટે કંઈક નવું કરો જેથી કરીને તમે તમારી બ્રાન્ડ વેલ્યુ ક્રિએટ કરી શકો દોસ્તો. બસ એ જ ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મનો ફાયદો છે અને બહુ જ વધારે મજા આવશે વર્ક કરવામાં. બાકી ઓલવેઝ ભક્તિ અવેલેબલ છે તમારા લોકો માટે. થેન્ક યુ સો મચ.